ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 પાઠ 13 સ્વચ્છતા, તેનો આજે આપણે અભ્યાસ કરીશું. એક દિન અજય ને મોહન કો અપને જન્મદિન પર બુલાયા. એક દિવસે અજયનો જન્મદિવસ હોય છે એટલે એને એનો ફ્રેન્ડ છે જે મોહન, એને એના ઘરે બોલાવે છે. मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी. મોહને એના જન્મદિવસ ઉપર આપવા માટે એક વાર્તાની ચોપડી ખરીદે છે. ઉસે રંગીન કાગજ મેં લપેટા और અજય કે ઘર ચલ પડા. એણે એક કિતાબ હતી, એટલે કે પુસ્તક હતી, એ પુસ્તકને રંગીન કાગળમાં લપેટીને એ અજયના ઘરે જાય છે. जैसे ही मोहन अजय की गली में पहुंचा, उसके ऊपर केले का एक छिलका आ गिरा. જ્યારે મોહન જે છે અજયના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કોક ઉપરના માળેથી કોકે એની ઉપર કેળાનું છોડું ફેંક્યું. તમે ચિત્રમાં જોઈ શકો છો. આગળ જોઈએ આપણે કે છીછી કિતની બુરી આદત है सड़क पर छिलका फेंकना. મોહન ને મન મેં સોચા. એ મનમાં મોહન વિચારતો હતો કે કેટલી ગંદી વાત છે આ, કે કેળાનું છોડું આવી રીતે જમીન ઉપર ફેંકાય નહીં. उसने छिलका उठाया तो इधर उधर देखा. એને છોડું ઉઠાવીને આજુબાજુ જુએ છે. कुछ दूरी पर उसे एक कूड़ादान दिखाई दिया. થોડેક દૂર એને એક કચરા પેટી જોવા મળે છે. उसने छिलका उसमें डाल दिया. એ જે છોડું એની ઉપર પડ્યું હતું એ છોડું ઉઠાવીને એ પેલા કચરા પેટીમાં ફેંકી દે છે. बहुत सा कूड़ेदान के बाहर फैला हुआ था. એ જે કચરા પેટી મૂકી હતી એની આજુબાજુ ઘણો બધો કચરો પડેલો એણે જોયો. वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी. એ જ્યારે પેલા કેળાનું છોડું જે કચરા પેટીમાં ફેંકવા માટે જાય છે તો કચરા પેટીની આજુબાજુ ઘણો બધો કચરો પણ એણે જોયો અને ત્યાં માખો બમણી રહી હતી. કુછ ઓર આગે બઢા તો મોહન કો બડી બદબુ આવી. થોડોક આગળ જાય છે ત્યારે મોહનને બહુ ખરાબ વાસ આવે છે. उसने देखा कि नालियों में कुंडे के कारण पानी रुका हुआ है. उस पानी से बदबू आ रही है. એને શું જોવે છે કે આગળ થોડે જાય છે તો જે ગટર હોય છે એ ગટરની અંદર બધો કચરો ફસાઈ રહ્યો હોય છે. બરાબર, એ નાલીઓમાંથી ઘણી બધી ખરાબ વાસ આવી રહી હતી. મોહન નાક પર રૂમાલ રખકર અજય કે ઘર પહોંચ્યા. એટલે મોહને શું કર્યું, ત્યાં ખરાબ વાસ આવતી હોય તો આપણે પણ કેવું નાક બંધ કરી દઈએ, એવી રીતે એણે એનો ખીચામાંથી રૂમાલ કાઢીને એ પોતાનું નાક બંધ કરીને તે એના અજયના ઘરે પહોંચે છે. વહાં અજય કે ઓર ભી કઈ મિત્ર થે. અજયના ઘણા બધા મિત્રો આવ્યા હતા, કારણ કે અજયનો જન્મદિવસ છે એટલે એના જન્મદિવસના લીધે બધા ભાઈબંધો ભેગા થયા હોય છે. અજયને મોહન કો અપની માँ और पिताजी से मिलाया. અજયે એના મોહન જે એનો ફ્રેન્ડ છે, બરાબર, એને એના મમ્મી અને પપ્પા સાથે મળાવે છે. અજય કી દાદી જો બીમાર થી. એટલે કે અજયની જે દાદી છે એ ખૂબ બીમાર હતી. મોહન ઉનસે ભી મિલા. મોહને એમને પણ મળે છે. મેજ પર ખાને કી ચીજ રખી થી. એટલે આપણો ડાઇનિંગ ટેબલ હોય ને, ટેબલ ઉપર બધી ખાવાની વસ્તુ મૂકેલી હતી, કારણ કે એનો જન્મદિવસ છે એટલે જમવાનું નાના બાળકોનું બધાનું ત્યાં જ હશે. જીન પર બાર બાર મક્ખિયા આ જાતી હતી. એટલે બારી ખુલ્લી હશે એટલે ત્યાંથી ઘણી બધી માખો એ જમવાનું જે મૂક્યું હતું એની ઉપર બમણતી હતી. મોહનને अजय से कहा, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? क्या नगर पालिका इसे साफ नहीं करती? મોહનથી હવે રહેવાયું નહીં. ખાવાની ઉપર પણ મક્ખીઓ આવીને બમણતી હતી અને એના મનમાં જે હતું એને કહી દીધું અજયને કે તારા મોહલ્લાની અંદર આટલી બધી ગંદકી કેમ છે? કેમ નગરપાલિકા કચરો સાફ કરવા નથી આવતી? અજય કી માતાજીને કહા. અજયની જે મમ્મી છે એ એની સાથે વાત કરે છે અને મોહનને કહે છે કે બેટા, નગરપાલિકા કી ગાડી આયા કરતી હૈ, કે નગરપાલિકાની ગાડી તો આવે જ છે, કે જગહ જગહ કૂડેદાન ભી હૈ. એટલે કે
જ્યાં જ્યાં મૂકવા જેવી જગ્યા છે નગરપાલિકાએ વ્યવસ્થા કરેલી જ છે, ત્યાં કચરાપેટીના ડબ્બા મૂકેલા છે, નગરપાલિકાની ગાડી પણ આવે છે। પર કુછ લોગ ઉનમેं कूड़ा नहीं डालते કે અમુક લોકો છે અમારા મોહલ્લાના કે જે કચરાપેટી મૂકી હોવા છતાં તે કચરાપેટીમાં કચરો નથી નાખતા અને બહાર જ આમ તેમ જ્યાં આવે ત્યાં ફેંકી દે છે। वे कूड़ा सड़क पर ही फेंक देते हैं इसलिए सफाई नहीं रहती। એટલે કે અમુક લોકો અમારા મોહલ્લાના છે કે જે કચરાપેટીમાં નાખવામાં એમને પસંદ નથી, એટલે જ્યાં ફાવે ત્યાં ફેંકી દે છે। आगे જોઈએ આપણે। दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई। अध्यापक ने कहा कि तुम ठीक कहते हो मोहन। એટલે બીજા દિવસે સ્કૂલમાં એટલે કે શાળામાં જાય છે મોહન અને એના જે સાહેબ હોય છે એની વાત કરે છે બધી, એટલે કહે છે કે તું જે વાત કરે છે મોહન એ વાત સાચી છે। ગંદકી બહુ સે રોગો કી જડ है એટલે ગંદકી તમે રાખો તો ઘણા બધા રોગ આપણને થઈ શકે છે, એટલે હંમેશા ચોખ્ખું અને સ્વચ્છ રાખવું જોઈએ। नगर पालिका का काम नगर को स्वच्छ रखना है, पर हमें भी नगर पालिका की सहायता करनी चाहिए। નગરપાલિકાનું કામ તો છે નગરને ચોખ્ખું રાખવાનું, પણ સાથે સાથે આપણે પણ એમની સહાયતા કરવી જોઈએ। એ આપણને વ્યવસ્થા કરી આપે, કચરાપેટી મૂકી આપે, બરાબર, ટાઈમસર કચરો આવીને લઈ જાય, પણ આપણે જ કચરાપેટીમાં કચરો નહીં નાખીએ તો આપણો મોહલ્લો ગંદો થઈ જતો હોય છે। चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें। तो एक दिवसे આપણે ત્યાં જઈએ અને આપણે પોતે જ જઈને શું કરીએ, સાફ સફાઈનું કામ કરીએ। જો તમે ચિત્રમાં જોઈ શકો છો નાના નાના બાળકો છે તમારા જેવા, એ બધું જ કચરો સાફ કરે છે, બરાબર। આગળ જોઈએ। રવિવાર કે દિન સભી અજય કે મોહલ્લે में गए। રવિવારનો દિવસ હતો, રજાનો દિવસ, એટલે બધા જ સાહેબની સાથે બધા જ અજયના મોહલ્લામાં જાય છે। સબકે હાથ में एक एक टोकरी और झाड़ू थी। બધાના હાથમાં એક એક છાબડા જેવું હોય છે અને જોડે ઝાડુ પણ લઈને જાય છે। સડક પર ઝાડુ લગાકર ઉन्होंने कूड़ा इकट्ठा किया। બધા જ કચરો વાળીને એ લોકો બધો કચરો ભેગો કરે છે। नालियों की सफाई की और पानी का रास्ता बनाया। નાલીઓની અંદર જે પાણી બધું જામ થઈ ગયું હતું ને કચરાના કારણે કચરો બધી નાલીઓ સાફ કરે છે। उसमें મક્ખી મચ્છર મરને વાળી દવાઈ ડાલી। એમણે શું કર્યું, માખો અને મચ્છરને મારવા માટેની દવા પણ નાખે છે, જેથી કરીને માખી અને મચ્છર પેદા થાય નહીં। કૂડાદાન પર ઢક્કન ડાલા। જ્યાં કૂડાદાન જે કચરાપેટી મૂકવામાં આવી હતી એની ઉપર એ શું કરે છે, કચરો ફેંકે એટલે ઢાંકણું ઢાંકવામાં આવે તો એ બધી માખીઓ ઉપર બેસે ને એટલા માટે એની પર ઢક્કન લગાવે છે। मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे। મોહલ્લાના બધા વ્યક્તિઓ બહાર આવીને જોવે છે કે કેવા નાના નાના છોકરાઓ બધું કામ કરે છે। बच्चों में बहुत उत्साह था। बच्चा બધા બહુ જ ખુશ હતા। देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया। दिखता જોવામાં બધાએ આખો મોહલ્લો સાફ કરી નાખે છે। अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डालें। वे घर के आसपास सफाई रखें क्योंकि गंदगी से रोग फैलते हैं। એટલે અધ્યાપક જે સાહેબ હતો એમણે સમજાવ્યું કે કચરો છે કચરાપેટીમાં જ નાખો અને આસપાસ બધી તમે સાફ રાખો, જેથી કરીને રોગ ફેલાય નહીં અને ગંદકી પણ થાય નહીં। उन्होंने कहा कि मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे। वे आपके मोहल्ले को साफ करेंगे। आप भी ऐसे काम में उनकी सहायता करेंगे। હવે અઠવાડિયાની અંદર મારા દર અઠવાડિયે મારા સ્ટુડન્ટો જે છે, મારા વિદ્યાર્થીઓ, તમને અહીંયા મોહલ્લાની સફાઈ કરવા માટે આવશે, તમે લોકો એની સહાય કરજો। એક વ્યક્તિને આગે बढ़कर कहा कि नहीं नहीं। एक व्यक्ति हते એને આવીને કહ્યું ના ના ના, इस बच्चों को आने की कोई आवश्यकता नहीं। आ છોકરાઓને આવવાની કોઈ જરૂર નથી। हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे। અમે બધા ભેગા થઈને અમારા મોહલ્લાને ચોખ્ખું રાખીશું। अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे। હવે તમે આને ચોખ્ખું તમે એને જોશો।